સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ ડિજિટલ ઇન્ફોર્મેશનમાં। આજે આપણે જોશું આધાર કાર્ડમાં સુધારો કરવા આપેલ અરજીનું સ્ટેટસ શું છે, અરજી પૂર્ણ થઈ છે કે બાકી છે કે અથવા રદ કરવામાં આવેલી છે। સંપૂર્ણ માહિતી જોશું આજના આપણા વિડીયોમાં। તો તે કઈ રીતના ચેક કરવી માત્ર 2 જ મિનિટમાં આપણે જોશું। તો આપણે વધારે સમયની બરબાદી ના કરતા સિવાય વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તમારે તમારું અરજીપત્ર એટલે કે એકનોલેજમેન્ટ લેટર જે તમે અરજી ફોર્મ ભરેલું હોય ત્યારે તમને આપેલું હોય તે ફોર્મ તમારી પાસે હોવું જરૂરી છે, જેમાંથી આપણે અગત્યની માહિતીઓની જરૂર પડશે। જે માહિતી તે કઈ રીતના ઉપયોગમાં લેવી એ આપણે આગળ જતા વિડીયોમાં જોશું। તો કાળજીપૂર્વક એકનોલેજમેન્ટ લેટર તમારી પાસે રાખવો એ જરૂરી છે। તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે। હવે સૌથી પહેલાં મોબાઈલ બ્રાઉઝર ઓપન કરો। ઓપન થઈ ગયા બાદ આ પ્રકારનું કંઈક જોવા મળશે, જેમાં સર્ચ આઇકનમાં માય આધાર એવું સર્ચ કરો। જેવું માય આધાર સર્ચ કરશો એટલે પહેલા જ પ્રકારની આવી માય આધાર એવી ઓફિશિયલ સાઇટ આવી છે। એ યુઆઈડીએની ઓફિશિયલ સાઇટ છે, તેને ઓપન કરો। ત્યારબાદ તેને નીચે સ્ક્રોલ કરો, ત્યાં આધાર અપડેટ એવું મળશે। ત્યાં નીચે સ્ક્રોલ કરતાં ચેક આધાર અપડેટ સ્ટેટસ તેના પર ક્લિક કરો। જેવું તમે ક્લિક કરશો એટલે તમને આવો પ્રકારનો કંઈક ઇન્ટરફેસ જોવા મળશે, જ્યાં તમને 14 અંકનો એનરોલમેન્ટ નંબર માગે છે, જે અરજી ફોર્મમાં આપેલો હોય છે। તારીખ તે બી અરજી ફોર્મમાં આપેલી હોય છે, અને સમય જે સમયે તમારી અરજી થયેલી હોય, અને અહીં કેપ્ચર નાખવાનો રહેશે। તો તમને જો કઈ રીતના જોવું કે અરજી ફોર્મમાં નંબર ક્યાં આપેલો હોય, સમય કઈ રીતનો હોય, તો આપણે જોઈ લઈએ। તો મિત્રો આ પ્રકારનું કંઈક અરજી ફોર્મ આપેલું હોય છે, અહીં તમને બધું મળી જશે। જો બધી વસ્તુ મેં આપેલી પ્રમાણે ફિલ કરી દીધી છે, તમે પણ આ પ્રકારે કંઈક કરી શકશો। ત્યારબાદ અરજી તમે જેવી રીતના સબમિટ કરશો ત્યારે તમારે અરજીનું સ્ટેટસ તમને બતાવશે। અરજીનું સ્ટેટસ જો મારે અહીં કમ્પ્લીટ થઈ ગયેલું છે, એટલે કે મારી અરજીને માન્ય આપવામાં આવી છે અને અરજી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે। તો તમારી અરજીનું સ્ટેટસ તમે આ પ્રકારે જોઈ શકો છો। જો તમને વિડીયોમાં કંઈ પણ પ્રકારની તકલીફ મળે તો તમને ક્રોમ બ્રાઉઝરને બંધ કરીને પાછું આ પ્રયાસ કરશો તો તમને થઈ જશે। તો વિડીયોમાં બન્યા રહેવા માટે ધન્યવાદ।